કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ ઉદાહરણ કેપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે જોવા જઈ રહ્યા છે ઇકોનોમિક્સ FY BCom ફેમ 2 ના ઇકોનોમિક્સ ક્રેડિટ 4 ના ટૂંકા પ્રશ્નો. ચાલો જોઈએ તો કયા કયા પ્રશ્નો છે. સૌથી પહેલા પૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈમાં સરેરાશ આવક રેખા અને સીમાંત આવક રેખા માત્ર આકૃતિમાં દર્શાવો. 2 માર્ક્સ અહીં તમારે બેઠા લેવાના છે. કેમ? કારણ કે ભાઈ ગ્રાફ આપણે લોંગ ક્વેશ્ચન માં જોઈ લીધા છે ને, કેટલું ઇઝી ક્વેશ્ચન છે. સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા દર્શાવવાની છે. તો આપણે પૂર્ણ હરીફાઈની સૌપ્રથમ વાત કરીએ. આ આપણે અહીં બતાવીએ પૂર્ણ હરીફાઈ. બરોબર, 2 ગ્રાફ અહીં મેં લઈ લીધા છે અને અહીં આપણે બતાવીશું ઇજારાયુક્ત હરીફાઈ. ચાલો તો પૂર્ણ હરીફાઈમાં આપણને ખબર છે ગ્રાફ કેવું હોય, y x અક્ષને સમાંતર, x અક્ષને સમાંતર, અને આ જ આપણી કિંમત છે, આ જ આપણી સરેરાશ આવક છે. ટૂંકમાં નથી લખવાનું બરોબર અહીંયા. અને આ જ આપણી સીમાંત આવક છે. આપણે લોંગ ક્વેશ્ચનમાં મસ્ત સમજી ગયા છે આ વસ્તુ બરોબર. તો આપણા 1 માર્ક્સ અહીંયા પાકો અને બીજો માર્ક્સ આપણે અહીં લઈ લઈશું ઇજારાયુક્ત હરીફાઈમાં. ચાલો ઇજારાયુક્ત હરીફાઈમાં કેવી રીતે આવશે? તો આ રીતે આપણે ગ્રાફ લઈશું. આ આપણી સરેરાશ આવક અને એની નીચે આપણી સીમાંત આવક. કેમ? કારણ કે સીમાંત આવક વધુ ઝડપથી ઘટતી હોય બરોબર. ચાલો તો અહીં લખી લઈશું આપણે સરેરાશ આવક. આ વસ્તુ પણ આપણે લોંગ ક્વેશ્ચનમાં સરસ રીતે સમજી ગયા છે બરોબર. તેમ છતાં અલગથી મેં અહીંયા લઈ લીધી સીમાંત આવક. ચાલો આવડશે ગ્રાફ બતાવતા. x અક્ષ, y અક્ષ, ઉત્પાદન, કિંમત અને ખર્ચ આવું બધું બતાવવાનું ભૂલવાનું નહીં. અને કયો ગ્રાફ કયા બજારનો છે નીચે દર્શાવવાનો બરોબર. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ ઇજારો એટલે શું, ઇજારાવાળા બજારના લક્ષણો શું છે. તો ઇજારો એટલે શું પૂછાય તો પણ તમારો આ જવાબ આવશે, લક્ષણો પૂછાય તો પણ તમારો આ જવાબ આવશે. એકદમ ઈઝી જવાબ છે. ઇજારો એટલે શું? તો ઇજારાની પરિસ્થિતિ પ્રવર્તતી હોય ક્યારે પ્રવર્તતી કહેવાય. ઇજારો ક્યારે કહેવાય? ત્યારે જ્યારે નીચેની શરતો મોજૂદ હોય. એક તો એક જ ઉત્પાદક કે વેચનાર. આપણને ખબર જ છે કે ભાઈ આખા બજારમાં એક જ ઉત્પાદક હોય છે. ઇજારાની પરિસ્થિતિમાં બજારમાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે અને તે જ એ વસ્તુનું બધું ઉત્પાદન કરતો હોય છે અને સેવા પૂરી પાડતો હોય છે. આમ ઇજારામાં ઉદ્યોગમાં એક જ પેઢી હોય છે. અહીં ઉદ્યોગ અને પેઢી વચ્ચેનો ભેદ જોવા મળતો નથી. ભાઈ એક જ ઉત્પાદક છે તો ઉદ્યોગ અને પેઢી વચ્ચે શું ભેદ હોવાનો? બરાબર, પેઢી પણ એ જ અને આખો ઉદ્યોગ પણ એ જ, કારણ કે એક જ ઉત્પાદક છે. હવે જે વસ્તુઓનો અભાવ, તો ઇજારદાર જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે તે વસ્તુની નજીકની અવેજીની વસ્તુનો અભાવ હોય છે. સીધી વાત છે. જો અવેજીની વસ્તુ ઉપલબ્ધ થઈ જાય તો પછી એને ઇજારો કેવી રીતે કહી શકીએ? લોકો આની પાસેથી નહીં તો પેલી અવેજી વસ્તુ લઈ લેશે બરોબર. તો નજીકની જે અવેજી વસ્તુ હોય છે એનો અભાવ હોતો હોય છે. એમને આ ઇજારદાર પાસેથી વસ્તુ લેવી જ પડે તો જ એનો ઇજારો કહેવાય. પ્રવેશબંધી હોય છે. ઇજારાની પરિસ્થિતિમાં ઉદ્યોગમાં અન્ય પેઢીઓનો પ્રવેશ હોતો નથી, કારણ કે જો અન્ય પેઢીઓનો મુક્ત પ્રવેશ થઈ જાય પછી તો ઇજારો ના રહે, કારણ કે ઇજારામાં એક જ ઉત્પાદક હોય છે. તો આપણા 3 લક્ષણો યાદ રખાય: એક જ ઉત્પાદક કે વેચનાર, અવેજી વસ્તુનો અભાવ અને પ્રવેશ બંધી. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ વણ વપરાયેલ ઉત્પાદન શક્તિ એટલે શું. સીધું વાત, વણ વપરાયેલ એટલે કે જે ઉત્પાદન શક્તિ વપરાયેલી નથી. કોને કહીશું આપણે? વણ વપરાયેલ ઉત્પાદન શક્તિ એટલે ઉત્પાદન એકમ પાસે જે કુલ ઉત્પાદન કરવાની ક્ષમતા હોય તેમાંથી જે ક્ષમતાનો ઉપયોગ થતો નથી તેને વણ વપરાયેલ ઉત્પાદન શક્તિ કહેવાય છે. તમારું એક કારખાનું છે, એમાં 1000 એકમો આપણે 1000 રમકડા બનાવી શકીએ છીએ, પરંતુ તમારા કારખાનામાં 600 જ રમકડા બને છે. શું બને છે? કેટલા બને છે? 600 જ. તો કેટલા નથી બન્યા? બાકીના 400 રમકડા તમે જાતે તો બની શકતે. કેમ? કારણ કે ભાઈ 1000 રમકડા તમે બનાવવા માટે સક્ષમ છો, પરંતુ 600 બનાવો છો તો બાકીના જે 400 રમકડા બનાવવાની જે તમારી ક્ષમતા છે એનો ઉપયોગ થયો નથી. એને કહેવાય વણ વપરાયેલ ઉત્પાદન શક્તિ. ત્યારબાદ આપણે જોઈએ જોખમ અને અનિશ્ચિતતા વચ્ચેનો તફાવત. વીમાપાત્ર અને બિન વીમાપાત્ર જોખમો એટલે શું? ઓલરેડી આપણે પ્રોફેસર નાઇટના
લોંગ ક્વેશ્ચનમાં, સિદ્ધાંતમાં લોંગ ક્વેશ્ચનમાં આપણે મસ્ત રીતે સમજી ચૂકેલા છે. અહીંયા એકવાર લઈ લીધો મેં કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. તો જોખમ અનિશ્ચિતતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરીને નિયોજકો અનિશ્ચિતતાઓ વરે છે, તેથી તેમને નફો મળે છે. નફો એ જોખમ ઉઠાવવા માટેનો નહીં પરંતુ અનિશ્ચિતતા વરવા માટેનો બદલો છે. બરોબર? કેમ? કારણ કે ધંધામાં આગળ ભવિષ્યમાં શું થશે કશું નક્કી નથી. આ ભવિષ્ય અનિશ્ચિત હોય છે અને આ અનિશ્ચિતતા જ વોરવા માટે ત્યાં આપણને નફો મળતો હોય છે નિયોજકને. પ્રોફેસર નાઇટ બે પ્રકારના જોખમોનો નિર્દેશ કરે છે, એક તો વીમાપાત્ર અને બીજું બિન વીમાપાત્ર. વીમાપાત્ર જોખમો એટલે શું કે એનો આપણે અંદાજ કાઢી શકીએ એટલે જ એનો આપણે વીમો ઉતરાવી શકીએ. બિન વીમાપાત્ર એમાં આપણે જોખમનો કોઈ પણ પ્રકારનો અંદાજ કાઢી શકતા નથી. ભાઈ કેટલું જોખમ થશે, કેટલું નુકસાન થશે એવો અંદાજ નીકળતો નથી, એટલે પછી ઇન્સ્યોરન્સ કંપની પણ ના પાડી દે કે આમાં વીમો ઉતરશે નહીં, એટલે પછી બિન વીમાપાત્ર થઈ ગયા. બરોબર? તો વીમાપાત્ર જોખમો એનો અંદાજ, અનુમાન, આગાહીની ગણતરી થઈ શકે છે, જેમ કે ચોરી, લૂંટ, ધરતીકંપ, પૂર. યોજક વીમો ઉતરાવે છે અને તે પેટે પ્રીમિયમની જે રકમ ભરે છે તે ઉત્પાદન ખર્ચનો એક ભાગ ગણાય છે. નફો આવા વીમાપાત્ર જોખમ ઉઠાવવા માટેનો બદલો નથી. બિન વીમાપાત્ર જોખમો જે અનિશ્ચિત છે અને જેની સામે યોજક કોઈ રક્ષણ મેળવી શકતો નથી, એની કોઈ વીમો ઉતરાવી શકતો નથી, જેમ કે વસ્તુની માંગમાં થતા અણધાર્ય ફેરફાર, સાધનોના ભાવમાં ફેરફાર, સરકારની નીતિમાં ફેરફાર, નવા હરીફોનો પ્રવેશ. આ બધું કેવું છે? અનિશ્ચિત છે, અચોક્કસ છે. આની સામે આપણને વીમો નહીં મળે. બરોબર? આ પ્રકારના જોખમો બિન વીમાપાત્ર હોય છે, અનિશ્ચિતતાઓ સર્જે છે અને આવો નફો, આવી અનિશ્ચિતતાઓ વરવા માટે જ એને અહીંયા વળતર મળે છે અને એ વળતર કહેવાય છે શુદ્ધ નફો. બરોબર? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે નાણાકીય વેતન અને વાસ્તવિક વેતન વચ્ચેનો તફાવત. વાસ્તવિક વેતન એટલે શું? નાણાકીય વેતનનો અર્થ આપો. તો 3 ક્વેશ્ચન છે અહીં તમારા. નાણાકીય વેતનનો અર્થ પૂછે તો આપણે નાણાકીય વેતનનો અર્થ લખીશું. વાસ્તવિક વેતન એટલે શું? વાસ્તવિક વેતનનો અર્થ પૂછે તો એ લખીશું અને બંને વચ્ચેનો તફાવત પૂછે તો છેલ્લી એક લાઈન વધશે આપણી. બરોબર? ચાલો જોઈએ આપણે પહેલા નાણાકીય વેતનનો અર્થ જોઈએ તો કામદારોને તેમની સેવાના બદલામાં જે રકમ ચૂકવવામાં આવે છે તેને નાણાકીય વેતન કહેવાય છે. એક જગ્યાએ છે હું જઉં છું, કામ કરું છું અને મને છેલ્લે પૈસા મળે છે, એ શું છે? નાણાકીય વેતન. હું ગઈ, મેં કામ કર્યું, મારી સેવા આપી, બદલામાં મને પૈસા મળ્યા, હાથમાં રોકડ મળી, એ મારું નાણાકીય વેતન. હાથમાં જે આ પૈસા દેખાય છે ને, કેટલા પૈસા છે એ નાણાકીય વેતન. બરોબર? વાસ્તવિક વેતનનો અર્થ પૂછે તો આપણે શું લખીશું? વાસ્તવિક વેતન એટલે કામદારોને તેમની સેવાના બદલામાં પ્રાપ્ત થતો ચોખ્ખો આર્થિક લાભ. ચોખ્ખો આર્થિક લાભ એટલે મને જેટલું વેતન મળે છે એમાંથી હું કેટલું ખરીદી શકું છું. ઇન શોર્ટ, ખરીદ શક્તિ. બરોબર? નાણાકીય વેતન એ તો ફક્ત નાણાંના જથ્થાનો નિર્દેશ કરે છે પરંતુ ખરીદ શક્તિનો ખ્યાલ આપતો નથી. બરોબર? જ્યારે વાસ્તવિક વેતનમાં ખરીદ શક્તિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તમારા હાથમાં પગાર આવે, ભાઈ 20,000 આપણા હાથમાં આવ્યા, નાણાકીય વેતન એ 20,000 રૂપિયા નાણાકીય વેતન. પણ વાસ્તવિક વેતન શું વિચારશે? ભાઈ તું આ 20,000 માંથી કેટલાનું લઈ શકે છે? કેટલાનું લઈ શકે છે એટલે કેટલું લઈ શકે છે, કેટલાનું નહીં, કેટલું લઈ શકે છે. આજે છે 20,000 માંથી હું ધારી લો કે 100 કિલો ઘઉં લઈ શકું. બરોબર? પરંતુ 2 મહિના પછી હું આ 20,000 માંથી 100 કિલો નહીં પરંતુ 80 કિલો ઘઉં લઈ શકું છું. તો મારું વાસ્તવિક વેતન ઘટ્યું કહેવાય. બરોબર? તો વાસ્તવિક વેતન શું જોઈએ? નાણાકીય વેતન શું જોઈએ છે? તારા હાથમાં કેટલા છે. વાસ્તવિક વેતન શું જોઈએ છે? તને મળી કેટલું શકે છે, તારી ખરીદ શક્તિ કેટલી છે. બરોબર? ચાલો ત્યાં આમ વાસ્તવિક વેતન એટલે વ્યક્તિ પોતાના શ્રમના બદલામાં કેટલા પ્રમાણમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતો, સુખ સગવડ તથા મોજ શોખની વસ્તુ ખરીદી શકે છે. કેટલું ખરીદી શકે છે. નાણાકીય વેતન શું કહે છે? ભાઈ તને કેટલું મળ્યું, હાથમાં કેટલા આયા. પણ વાસ્તવિક વેતન શું કહે છે? તું કેટલું ખરીદી શકે છે. બરોબર? ચાલો તદુપરાંત વાસ્તવિક વેતનમાં ધંધામાંથી મળતી કેટલીક બિન નાણાકીય આવક અથવા કેટલાક ચોખ્ખા લાભનો પણ સમાવેશ થાય છે, જે આપણે વાસ્તવિક વેતનને અસર કરતા પરિબળોમાં સમજીશું. બરાબર?
ચાલો ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ એફઆઈ બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફઆઈ બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો ત્રણ એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે. તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તેની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટ ની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2 તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. ત્યારબાદ અલ્પ હપ્તક ઇજારાના લક્ષણો કયા કયા છે? તો અલ્પ હપ્તક ઇજારો છે પણ અલ્પ છે, અમુકના હાથે છે. એનું બેસ્ટ ઉદાહરણ આપણે જોઈએ તો સિમ કાર્ડ, ટેલિકમ્યુનિકેશન કંપનીઓ, વોડાફોન, આઈડિયા, ઘણી જણીને 2-4 છે, બરાબર. એ બધા એકબીજા સાથે સંકળાયેલા છે, સંબંધિત છે. એ બધા સાથે નક્કી કરીને જે થાય તે થાય બજારમાં. બાકી હવે આપણે જવું હોય, ચાલો ભાઈ ધંધો ચાલુ કરીએ આપણે ટેલિકમ્યુનિકેશનનો, થાય તરત જ ના થાય, બરોબર. ચાલો, અલ્પાવસ્થક ઇજારામાં પેઢીઓની સંખ્યા અલ્પ હોય છે અને એક્સેપ્ટ કે તમારી પાસે ઘણી બધી મૂડી હોય, જેમ કે આપણા અંબાણીભાઈએ જીઓ તરત જ ચાલુ કરી દીધું, બરોબર. એ સક્ષમ હતા એ કરવા માટે, ઠીક. પરંતુ તેમના માટે પણ એટલું સહેલું ના રહ્યું. પેઢીઓની સંખ્યા કેવી હોય છે? અલ્પ હોય છે. તેથી દરેક પેઢીનું ઉત્પાદન ઉદ્યોગના કુલ ઉત્પાદનનો સારો એવો ભાગ હોય છે, જેને લીધે તે બજાર પરિસ્થિતિ પર નોંધપાત્ર પ્રભાવ પાડી શકે છે. પેઢીઓનું પરસ્પરાવલંબન. અલ્પાવસ્થક ઇજારામાં કોઈ એક પેઢીનું વર્તન તેની હરીફ પેઢીના નિર્ણયો સાથે સંબંધ ધરાવે છે. આથી કિંમત, વેચાણ કે વસ્તુની ગુણવત્તાની બાબતમાં કોઈ એક પેઢી અન્ય હરીફ પેઢીથી સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકતી નથી. અહીં દરેક પેઢીને તેની અન્ય હરીફ પેઢીના નિર્ણયની બાબતમાં વધુ જાગૃત રહેવું પડે છે. આમ અલ્પાવસ્થક ઇજારા પેઢીનું પરસ્પર એકબીજા ઉપર અવલંબન હોય છે, બરોબર. માંગની રેખા અનિર્ણિત રહે છે. અલ્પાવસ્થક ઇજારામાં પેઢી જો કિંમતમાં ઘટાડો કરે તો તેના વેચાણમાં કેટલો વધારો થશે તે અંગે કોઈ અંદાજ નથી ભાઈ અહીંયા, બરોબર.
કારણ કે બીજી હરીફ પેઢી જે નિર્ણય લે તેની અસર આ પેઢીના વેચાણ પર પડે. મેં કિંમત ઘટાડી, સામેવાળી હવે પાર્ટી શું કરશે, એ કિંમત ઘટાડે છે, વધારે છે, એના આધારે પછી મારા વેચાણ પર અસર થશે. બરોબર? ચાલો, તો આ આપણા અલ્પહસ્તક ઇજારાના લક્ષણો. પછી આંતરિક વળતરનો દર પદ્ધતિ એટલે શું? આંતરિક વળતરના દરમાં હું સીધું તમને કહું કે ભાઈ આજે તમે મૂડી રોકાણ કરો છો, ઇન શોર્ટ તમને કહું, આજે તમે ખર્ચો કર્યો, આજે તમે ધંધો સ્થાપ્યો. હવે બીજા દિવસથી તમને બધું વળતર નહીં મળે. તમને પહેલા વર્ષે વળતર મળશે, બીજા વર્ષે મળશે, ત્રીજા વર્ષે મળશે, ચોથા વર્ષે મળશે. પરંતુ શું આ દરમિયાન ભાવ સપાટી સરખી રહેવાની? મોંઘાઈ તો ધીરે ધીરે વધતી જ જાય છે, વધતી જ જાય છે, વધતી જ જાય છે. 100 રૂપિયામાં મને 4 વર્ષ પછી જેટલું મળશે એના કરતા વધારે મળશે ને આજે. આપણે અત્યારે જોયું નાણાકીય વેતન અને વાસ્તવિક વેતન. બરોબર? તો ચોથા વર્ષે જે 100 રૂપિયાની કિંમત રહેશે એ સેમ કિંમત આજે નહીં હોય. બરોબર? બદલાઈ જશે. તો ચોથા વર્ષે 100 રૂપિયાની જે કિંમત છે એ આજે કેટલી, એ મારે અહીંયા શોધવું પડશે. તો એ આપણે આ આંતરિક વળતરના દરમાં શોધતા હોઈએ છીએ કે કોઈ પણ પ્રોજેક્ટમાં મૂડીરોકાણનું મૂલ્યાંકન કરવાની મહત્વની પદ્ધતિ કઈ છે? આંતરિક વળતરની પદ્ધતિ. મૂડીરોકાણના વૈકલ્પિક ખર્ચની વિચારણા કરવામાં આવી છે કારણ કે મૂડીરોકાણનું મૂલ્યાંકન કરતી વખતે સમયના તત્વને ધ્યાનમાં લેવામાં આવે છે. વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો આંતરિક વળતરના દરના ખ્યાલે પ્રોફેસર કિન્સનું પુસ્તક જે છે ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની, એમાં મૂડીની સીમાંત કાર્યક્ષમતા જેવો જ છે. આંતરિક વળતરના દરની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? તો આ પ્રકારનું કઈ સૂત્ર છે જે ઘણું કોમ્પ્લિકેટેડ છે. PO બરાબર APF 1/1 + R, પછી 2, પછી 3, એવી રીતના n નંબર સુધી જેટલા વર્ષ તમારે ગણવાના હોય તે પ્રમાણે. તો PO એટલે શું? પ્રોજેક્ટનો પ્રારંભિક ખર્ચ, એટલે કે રોકડ બાહ્ય પ્રવાહ. ધારો કે તમે આજે 5 લાખ રૂપિયા રોક્યા તો આ આપણું PO ઇક્વલ ટુ APF એટલે વાર્ષિક રોકડ અંદર પ્રવાહ. ધારી લો પહેલા વર્ષે તમને 10,000 મળ્યા, બીજા વર્ષે તમને 15,000 મળ્યા, ત્રીજા વર્ષે તમને 50,000 મળ્યા, ચોથા વર્ષે તમને ધારી લો 70,000 મળ્યા. બરોબર? તો આ બધું શું છે? APF. R એટલે શું? આંતરિક વળતરનો દર. બરોબર? તો આ 10,000 ની કિંમત, આ 15,000, આ 50,000, આ 70,000, આ કિંમત ક્યારે છે? પહેલા વર્ષે. આ 15,000 ક્યારે છે? બીજા વર્ષે. આ 50,000 ક્યારે છે? ત્રીજા વર્ષે. આ 70,000 ક્યારે છે? ચોથા વર્ષે. આ બધાની આપણે આજની કિંમત, જ્યારે આ મૂડી રોકાણ કરીશું ત્યારની, તે સમયની, એટલે કે આજની કિંમતમાં કન્વર્ઝન કરીશું. બરોબર? એને આપણે, અને એ કન્વર્ઝન કેટલા રેટે, કેટલા દરે થશે તેને આપણે કહીએ છીએ આંતરિક વળતરનો દર. બરોબર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. કિંમત નેતૃત્વ એટલે શું? તેની આવશ્યક શરતો લોંગ ક્વેશ્ચનમાં ઓલરેડી આપણે સમજી ગયા છે. ફક્ત જોઈ લઈએ આપણે અહીંયા કે કિંમત નેતૃત્વ અલ્પહસ્તક ઇજારાની પરિસ્થિતિમાં હરીફ પેઢી માટે ભાવ યુદ્ધ કર્યા વિના અને માંગની બદલાતી સ્થિતિ સાથે અનુરૂપ થવા માટેનો એક માર્ગ છે. દરેક પેઢી સામે લડશે નહીં. મેં કિંમત વધારી ઘટાડી, કિંમત તું વધારશે તો હું ઘટાડીશ, તું ઘટાડશે હું વધારીશ, એવું કઈ નહીં. બધા સાથે મળીને અહીંયા નિર્ણય લે છે અને એમાંની એક પેઢી નેતૃત્વ કરતી હોય છે. એને કહેવાય છે કિંમત નેતૃત્વ. ઉદ્યોગમાંની એક પેઢી કિંમત ફેરફારની પહેલ કરે છે અને અન્ય પેઢી તેને અનુસરે છે. એ કિંમત નેતા તરીકે ઓળખાય છે અને કિંમત નેતૃત્વ, એ કાર્યને, એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ કિંમત નેતૃત્વ. એની શરતો કઈ કઈ છે? તો નીચું ઉત્પાદન ખર્ચ અને સંગીન નાણાકીય અનામત, બજારનો ગણનાપાત્ર હિસ્સો ધરાવતી હોવી જોઈએ. ભાઈ લીડર એટલે એનો મોભો હોવો જોઈએ ને, બજારનો સારો એવો હિસ્સો ધરાવશે તો જ એ કિંમત નેતૃત્વ કરી શકશે. કિંમત અંગેના નિર્ણય લેવાની પ્રતિષ્ઠા એની પાસે હોવી જોઈએ, પહેલ વૃત્તિ હોવી જોઈએ, આક્રમક ભાવ નીતિ થઈ શકે છે. તો આપણે લોંગ ક્વેશ્ચનમાં સમજી લીધું છે. ત્યારબાદ વસ્તુ વિભિન્નતા એટલે શું? વસ્તુ વિભિન્નતા એટલે બે વસ્તુઓ વચ્ચે વિભિન્નતા કેવી રીતે આવી શકે? એક જ પ્રકારની વસ્તુઓ અન્ય વસ્તુથી સ્વરૂપ કે ગુણવત્તામાં કઈ રીતે ભિન્ન છે એમ દર્શાવવું, તેને વસ્તુ વિભિન્નતા કહેવામાં આવે છે. નવા સાબુ, લાઈફ બોય નો પણ એ, ડેટોલ નો પણ એ, સંતૂર નો પણ એ, ગમે તે લો,
પરંતુ તમે એડવર્ટાઇઝમેન્ટમાં જોવો છો કે ભાઈ બધા પોતપોતાની બ્રાન્ડને પોતપોતાના સાબુને કેવી રીતે અલગ બતાવે છે. તો એ શું થયું? વસ્તુ વિભિન્નતા. બરોબર? ગ્રાહકો જો એવી માન્યતા ધરાવતા થાય કે કોઈ એક પેઢીની વસ્તુ બીજી પેઢીની તેવી જ વસ્તુ કરતા એક યા બીજા કારણ પર ભિન્ન છે, ત્યારે વસ્તુ વિભિન્નતા સર્જાય છે. હું બજારમાં જ્યારે જાઉં છું, સાબુનું આખું મારી સામે અહીંયા મૂકેલું છે. હવે તો ડિપાર્ટમેન્ટલ સ્ટોર આવી ગયા એટલે બાજુમાં બધા મૂકેલા જ હોય. બરોબર? આ સંતૂરનો છે, આ લાઈફ બોય છે, આ ડેટોલ છે, બહુ વધારે બ્રાન્ડ મને ખબર નહીં, આ પીએફ છે. બરોબર? તો આ રીતે તમારી સામે સાબુ મૂકેલા હોય. હવે મારા મગજમાં એવી ભ્રાંતિ આવે કે કઈ રીતે લાઈફ બોય ડેટોલ કરતા અલગ છે, કઈ રીતે ફંતુરા લાઈફ બોય એન્ડ ડેટોલ કરતા અલગ છે, અને હું કન્વિન્સ થઈ જાઉં છું કે હા આ બધા સાબુ વચ્ચે કંઈક તો અલગ છે, આ વસ્તુ અલગ છે, પેલી વસ્તુ અલગ છે. ત્યારે પછી શું કહેવાય? વસ્તુ વિભિન્નતા સર્જાય કહેવાય. બરોબર? વસ્તુ વિભિન્નતા નીચેની બાબતો પર આધાર રાખે છે. એ વસ્તુના જે ખાસ લક્ષણો છે, જેમ કે ટ્રેડમાર્ક, પેટન્ટ અધિકારી, એ વસ્તુની જાત, એનો આકાર, રંગ, કદ, પેકિંગ, આકાર, રંગ, કદ, પેકિંગ, એ બધું જોઈને તો તમે વિઝિબલી તરત જ કન્વિન્સ થઈ જાઓ કે હા ભાઈ આ વસ્તુ આની કરતા અલગ છે. બરોબર? વેચનારનું વિનયભર્યું વર્તન, પ્રામાણિકતા, તેની ઝડપી સેવા, ધંધો કરવાની નીતિ, રીતે, ધંધાનું સ્થળ, આ વસ્તુ પણ વસ્તુ વિભિન્નતા સર્જે છે. બરોબર? કેમ? કારણ કે એસી, ચાલો એક ઉદાહરણ લઈએ એસી નું. આ દુકાનમાંથી એક દુકાનમાંથી મેં એસી લીધું, પરંતુ એની આફ્ટર સેલ સર્વિસ બહુ જ ખરાબ છે. એને કોઈ કમ્પ્લેન કરો કાં તો કઈ પણ બાબતે આપણે કોન્ટેક્ટ કરીએ તો વધારે રિસ્પોન્સ નથી મળતો. જ્યારે બીજી જ પેઢી છે ત્યાંથી મેં એસી લીધું, તરત જ બીજા જ કલાકમાં કાં તો બીજા જ દિવસે હાજર થઈ જાય આપણો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. તો આપણને લાગે ને કે હા ભાઈ વસ્તુ વિભિન્નતા તો છે, ભલે સેમ એસી હોય પરંતુ બંનેની સર્વિસમાં ફરક છે, તો વસ્તુ વિભિન્નતા છે. બરોબર? તો આ વસ્તુ અહીંયા મેટર કરતી હોય. મૂડી અંદાજપત્રની વિગતોમાં શું આવશે? તો મૂડી અંદાજપત્રમાં કઈ કઈ વસ્તુ છે? તો અગાઉના વર્ષોમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓનું ખર્ચ, અગાઉના વર્ષોમાં મંજૂર થયેલી પરંતુ બજેટના વર્ષમાં શરૂ થનારી યોજનાઓનો ખર્ચ. મંજૂર પહેલા થઈ ગઈ છે પરંતુ હવે આ વર્ષે આપણે શરૂ કરવાના છીએ એ યોજનાઓનો ખર્ચ, નવી પસંદ કરવામાં આવેલી યોજનાઓનો ખર્ચ, અને જે ખર્ચનો અગાઉથી અંદાજ નીકળી શકે એમ ન હોય તેવી બાબતો અંગેનો ખર્ચ. અમુક યોજનાઓ એવી હોય કે એમનો અગાઉથી અંદાજ નીકળી શકતો નથી પરંતુ તેને આપણે અંદાજપત્રમાં દર્શાવીએ તેવી બાબતો અંગેનો ખર્ચ. એટલે મૂડી અંદાજપત્રમાં આપણે આટલી વિગતો દર્શાવતા હોય છે. બરોબર? ચાલો ત્યારબાદ આપણે જોઈએ શું સ્થિર અર્થતંત્રમાં શુદ્ધ નફો ઉદ્ભવી શકે, અને ડિટેલમાં આપણે લોંગ ક્વેશ્ચનમાં ઓલરેડી સમજી ચૂક્યા છે. ફક્ત જોઈ લઈશું આપણે અહીંયા કે ગ્રાહકની વર્તણૂક અને ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર નહીં થવાથી માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જળવાઈ રહે છે, અને હરીફાઈના પરિબળો એ રીતે કામ કરતા હોય છે કે વસ્તુની કિંમત અને ઉત્પાદન ખર્ચ સરખા થઈ રહે છે. ખર્ચો અને કિંમત સરખો થઈ રહે તો નહીં નફો નહીં ખોટ. આમ સ્થિર સમાજમાં યોજકનું જે મહત્વનું કાર્ય છે ઉત્પાદન અને ભાવ અંગેના નિર્ણય લેવાનું, તે તેણે કરવાનું રહેતું નથી. સ્થિર અર્થતંત્ર છે, કોઈ ફેરફાર નહીં થાય તો ઉત્પાદન અને ખર્ચ સરખા રહેશે, ના નફો ના ખોટ. બરોબર? અને યોજકનું એક મહત્વનું કાર્ય જે હોય છે કે ઉત્પાદનના નિર્ણય લાવો. ભાઈ કેટલું ઉત્પાદન કરીએ? ઉત્પાદન કાના આધારે કરીશું? આપણે માંગના આધારે. પરંતુ માંગ તો સ્થિર રહેવા પામે છે તો ઉત્પાદનનો નિર્ણય લેવાનો કોઈ અસર છે મતલબ છે જ નહીં. માંગ 5000 રમકડાની હોવાની છે તો હોવાની છે, દર વર્ષે 5000 નું ઉત્પાદન કરવાનું છે, તો આમાં કયો ઉત્પાદનનો નિર્ણય લેવાનો? કોઈ નિર્ણય નથી લેવાનો. બરોબર? તો આ ઉત્પાદનનો નિર્ણય પછી લેવાનો નહીં રહે. ભાવનો કોઈ જાતનો નિર્ણય લેવાનો રહેતો નથી. સ્થિર અર્થતંત્ર છે, ભાવ એની એ જ રહેવાનો છે દર વર્ષે, તો ભાવનો પણ કોઈ નિર્ણય લેવાનો રહેતો નથી. તો અહીંયા યોજકનું કોઈ કામ ખરું? કોઈ કામ નથી. બરોબર? જે મેઇન ક્રિટિકલ નિર્ણય લેવાના રહે છે એ અહીંયા લેવાના રહેતા નથી. અને આ પ્રકારના અર્થતંત્રમાં પછી માત્ર દેખરેખનું જ કાર્ય વધી જાય છે કે ભાઈ 5000 રમકડા કેવી રીતે બને છે, બરોબર બને છે કે નહીં, બરોબર બજારમાં કેવી રીતે જાય છે, દુકાનમાં બરોબર પહોંચી ગયા કે નહીં, વેચાણ થયું કે નહીં, કેટલું વેચાણ થયું, દેખરેખનું કાર્ય ખાલી રહે. બરોબર? અને એને આપણે નફો કહેતા નથી. કરવું પડે છે, અને જેના બદલામાં આવી વસ્તુના બદલામાં જે વળતર મળે એને નફો ના કહેવાય, એને શું કહેવાય? વ્યવસ્થા કરવા બદલનું ખાલી મહેનતાણું છે. બરોબર? આપણે જોયું કે ભાઈ ઉત્પાદન વ્યવસ્થિત થયું કે નહીં, વેચાણ થાય છે કે નહીં, એ ખાલી આપણે જોયું, દેખરેખનું કાર્ય કર્યું. એના બદલામાં આપણને હવે જે પૈસો મળે છે, જે વળતર મળે છે, એને નફો ના કહેવાય, એને મહેનતાણું કહેવાય દેખરેખ માટેનું. બરોબર? એ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. તો અહીં પૂર્ણ થાય છે આપણા FEM2 ઇકોનોમિક્સના
ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે જોઈ લેજો. આવજો.